આજે આપણે ગવાર ઢોકળીનું શાક બનાવીશું. ખૂબ જ ટેસ્ટી એવું બને છે ફ્રેન્ડ્સ. તો મેં આ બાજરીનો લોટ લીધો છે, એની અંદર બધા રેગ્યુલર મસાલા કરી મરચું, મીઠું, હળદર, અજમો નાખીને બાંધી લીધો છે. હવે થોડું તેલ મૂકી એની અંદર જીરું એડ કરી અને આપણે લસણની પેસ્ટ નાખીશું. આ રીતે જો તમે શાક બનાવશો ને ફ્રેન્ડ્સ તો ખૂબ જ ટેસ્ટી લાગશે. અત્યારે ગરમીની સિઝનમાં કંઈ ખાવાનું ભાવતું નથી હોતું, તો આ રીતે જો તમે શાક બનાવો તો રોટલી ભાખરી બધું કંઈ નહીં જોઈએ. અને પછી એ તેલની અંદર ગવાર એડ કરી અને મીઠું નાખી અને ઢાંકીને આપણે એને 10 મિનિટ માટે ચડવા દઈશું. થોડો કુવાર કૂક થાય અડધો એટલે ત્યાં સુધી આપણે ઢોકળી એની બનાવી લેશું. આ રીતના આપણે પ્રેસ કરી અને એની ઢોકળી તૈયાર કરવાની છે. પછી હળદર, મરચું બધું નાખી અને થોડીવાર ચડવા દઈશું ને પછી પાણી એડ કરી દઈશું. અને ગવાર આ રીતના થઈ જાય એટલે આપણે એની ઉપર બધી ઢોકળીને આપણે ગોઠવી દેવાની છે લાઈસર અને ઢાંકીને 20 મિનિટ એને કૂક થવા દેવાની છે. અને પછી ચેક કરીને જોઈશું તો તૈયાર છે આપણી આ ગવાર ઢોકળી. મિક્સ કરી અને એન્જોય કરો ફ્રેન્ડ્સ. ખૂબ જ ટેસ્ટી બને છે.